કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. દીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. દીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. કે જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવતો મરતો થાય રે. જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવતો મરતો થાય રે. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. કષાય લૂંટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન. કષાય લૂંટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન. કે ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો ઈ પંડે જણતલ થાય રે. ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો ઈ પંડે જાણતર થાય રે. ઉદ્ગલ અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર. ઉત્તર અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર. પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર. પુણ્યને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર. કે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે. જીવડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે. ચતુર્ગતિમાં બેટરની વચ્ચે ચેતન જુદું જ છે. ચતુર્ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે. કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો અમરડો નિર્બ્રહ્મ થાય રે. કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો અમરડો નિર્ભમ થાય રે. એ દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી કાંઈ. એ દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી જાય. રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં. રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં. કે દીવડો ઝગમગતો છે જીહોવે દિયારમો આશ્ચર્ય દેખાય રે. દીવડો ઝગમગતો છે જીહોવે દિયારનું આશ્ચર્ય દેખાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે.
સચ્ચિદાનંદ. અનંત અવતારથી અજ્ઞાન પ્રયોગથી, અનંત અવતારના અજ્ઞાન પ્રયોગથી આ મન વચન કાયા રૂપી વ્યવહાર, ઉદ્ગલ, પ્રકૃતિ જે પોતે પણ અનંત અવતારના અજ્ઞાન પ્રયોગનું આ પરિણામ ગબડતું ગબડતું અહીંયા આવ્યું અને આ જન્મમાં આપણને દાદા મળ્યા. હવે અજ્ઞાન પ્રયોગ જે થયો હતો તે એમાં આપણે હવે હમણાં કાંઈ કરી શકીએ એમ નથી, કારણ કે આપણા હાથની વાત હતી નહીં. પણ દાદા આપણને મળ્યા. દાદાના યોગ બળથી આત્મ દીવડો પ્રગટી ગયો અને એ દાદાએ પ્રગટાવેલો દીવડો કેવો છે કે અમર પદ આપીને જ રહે. એટલે અમર પદ આપ્યું આપણને, પણ આપણને અમર કરીને એટલે જન્મ મરણથી સંપૂર્ણ મુક્ત કરાવે એવો છે. પણ હમણાં જે આપણે જીવી રહેલા છે એમાં એટલે આ પ્રકાશ પ્રજ્ઞા શક્તિ રૂપે દાદા ભગવાન અંદર કાર્યકારી છે. પ્રજ્ઞા શક્તિ કાર્યકારી હોવાના કારણે આપણું પૂતગલ એટલે આખો આપણો પુરુષાર્થ ક્રિયાકારી થઈ રહ્યો છે. એટલા માટે કીધું આ અક્રમ વિજ્ઞાન એ ક્રિયાકારી વિજ્ઞાન છે. અને એમાં મુખ્ય વસ્તુ જે આપણને આપી તો કે જે અજ્ઞાન પ્રયોગથી આ દશા થઈ આપણી, પણ એવામાં પણ કંઈક સારું થયેલું જેના કારણે દાદા મળ્યા, અક્રમ વિજ્ઞાન મળ્યું. તો કે હવે શું કરવાનું? તે કે હવે બધી ગોઠવણી કરો. શેની ગોઠવણી કરવાની? જ્ઞાન પ્રયોગની ગોઠવણી. બધા જ અજ્ઞાન પ્રયોગના પરિણામ સામે, એટલે અજ્ઞાન જે પ્રયોગ થયેલા કરેલા નહીં, થયેલા એની સામે હવે આપણે જ્ઞાન પ્રયોગની ગોઠવણી કરવાની છે. હવે પાછું કરવાની કહીએ એટલે બીજું કંઈક ભૂત આપણને અંદર ઊભું થાય. કરવાની એ જાગૃતિના પરિણામે આ ગોઠવણી થાય છે. એટલે એમાં કહેવાય છે કે દર્શન શક્તિનો પ્રયોગ થાય છે, ઉપયોગ થાય છે. પ્રજ્ઞા શક્તિ ચેતવે છે અને એમની ચેતવણીમાં આ ગોઠવણી થાય છે. એટલે કે એ પ્રકાશમાં ગોઠવણી કરવા માંડો. અને પાડોશી જેમ આપણે પાડોશીના જોડે રહીએ છીએ, પાડોશીની જેમ ઘરમાં રહીને, એટલે ઘર એટલે આ મન વચન કાયા રૂપી ઘરમાં રહીને બિલકુલ હવે ઘરમાં પાડોશી કોઈના ઘરમાં રહેતા હોય, આપણે કોઈના ઘરમાં એટલે રહ્યા તો એ આપણે ઘરના માલિક નથી. એટલે આપણને મન વચન કાયાના માલિકી ભાવમાંથી છોડાયા. પહેલી વાત એ છે. અને હવે આપણને ખબર પડે છે કે યાર પાડોશીના ઘરમાં તો બહુ કચરો છે, તો કોઈ પણ જાતની કામના હવે એમાં નથી. એટલે આ મન વચન કાયાને આપણે જ્ઞાન પ્રયોગથી એ જે બધો અજ્ઞાનતાથી ભેગો થયેલો કચરો તો એટલે છે હમણાં, તો એ કચરાને જ્ઞાન પ્રયોગથી આજ્ઞાથી કાઢવાનો છે. અને કામના શું છે? કોઈ કામ નથી. એટલે નિષ્કામ એટલે એ કચરો કાઢવાની ક્રિયા હોવા છતાં દેખીતી ક્રિયા દેખાય પણ એમાં કરતા ભાવ નથી, એટલે એ કર્મ બાંધતું નથી. એટલે જે કર્મ બંધાતું નથી એવી ક્રિયા શુદ્ધિકરણની થાય છે. એટલે જીવડો દ્રષ્ટાને દર્શાયો, એટલે હું દ્રષ્ટા સ્વરૂપ થયો, એવું મારું સ્વરૂપ દર્શન ખુલ્લું થવાથી દ્રષ્ટિ ખુલ્લી થઈ અને એ શુદ્ધાત્માના દર્શન પ્રકાશમાં આ જીવડો એટલે જીવ ભાવ જ્યાં જ્યાં મારો છે એ એટલે હું જે જીવ ભાવે જેને માલિક થઈ ગયો છું એને એ દ્રષ્ટા એમાં આ દર્શાય છે. જીવ ભાવ મારો એટલે આ પાડોશીનો જીવ ભાવ એટલે એમાં પોતે જેટલા જીવતા ભાવે છે તે
જ્ઞાનથી મરતો જાય અને બહારના ભાગમાં મરતો જાય છે, તેમ તેમ એ આત્મ સ્વરૂપે સજીવન થતા જઈએ છે. આવા દાદા, આવું વિજ્ઞાન, આવા મહાત્માઓ, આવો સંઘ ક્યારે મળે નહીં, આવો કલ્યાણી માર્ગ ક્યારે હતો નહીં કે જે સર્વસ્વ પોતાનું તો કલ્યાણ કરે પણ બીજાનું પણ કલ્યાણ કરતું રહે. એટલે આ સમજણ બહુ સરસ પદ. કવિરામની તો શું વાત કરવાની, આપણને બધી સામગ્રી પુરુષાર્થ માટે આપી દીધી છે. તો આ રીતે પછી આપણે આગળ જોઈશું. આ દાદાએ દીવડો પ્રગટાવ્યો છે, એનો આપણે પૂરેપૂરો લાભ લઈશું. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15